તો હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ગુજરાતીમાં શીખીશું કે મશીન ચાલુ કઈ રીતે કરવું અને બંધ કઈ રીતે કરવું. ઓકે, તો આવી જાઓ. સૌથી પહેલાં જે આપણે સીએનસી મશીન માટે મેઇન સ્વિચ આપેલી હતી એ આપણે ઓન કરવાની. ઓકે, એના પછી આપણે સ્ટેબિલાઇઝર જોઈ લેવાનું. સ્ટેબિલાઇઝરમાં અહીંયા આ જે એમસીબી આપી એ ઉપર કરી દેવાની. ઓકે, ગ્રીન કલરનું બટન આપેલું છે, એમાં સ્ટાર્ટ લખેલું છે, તે ઓન કરી દેવાનું. એના પછી અહીંયા મશીનનું પાવર બટન આપ્યું છે, એ જમણી બાજુ ફેરવીને આપણે ઓન કરી દેવાનું. આપણે આગળ આવી જવાનું. એમાં અહીંયા ગ્રીન કલરનું બટન આપેલું છે, બરાબર, એ ઓન કરી દેવાનું. ગ્રીન કલરના બટન દબાયા પછી આપણી ડિસ્પ્લે ચાલુ થશે, એટલે કે કંટ્રોલર આપણું ચાલુ થશે. ઓકે, તો જ્યાં સુધી આપણે કંટ્રોલર ચાલુ થાય ત્યાં સુધી વેઇટ કરવાનો. તો તમે જોઈ શકો છો આપણું કંટ્રોલર ચાલુ થઈ ગયું છે, બરાબર. એના પછી આપણે અહીંયા એક એમરજન્સી બટન આપેલું છે, જે આપણે અહીંયા લાલ લાઇટ ચાલુ છે તે આપણે આ એમરજન્સી બટનની ચાલુ છે, બરાબર. તો એને બંધ કરવા માટે આ જે એમરજન્સી બટન છે તેને જમણી બાજુ ફેરવીને સિમ્પલી જમણી બાજુ ફેરવવાનું, એટલે તે રિલીઝ થઈ જશે. ઓકે, એના પછી જો આપણે જે લાલ લાઇટ ચાલુ હતી તે બંધ થઈ ગઈ. એના પછી અહીંયા એમસી ઓન કરીને એક બટન આપ્યું છે, તો એમસી ઓન એટલે કે આપણું મશીન ઓન. ઓકે, એ બટન દબાવશું એટલે આપણું મશીન ચાલુ થઈ જશે. તો દરેક મશીનમાં એમસી ઓન લખેલું હોય એવું જરૂરી નથી, કેમ કે દરેકમાં અલગ અલગ કંપનીમાં અલગ અલગ મેન્યુફેક્ચરર કંપનીઓ અલગ અલગ થોડી સિસ્ટમ આપતા હોય. ઓકે, એમાં સમજો કે આપણે અહીંયા એમસી ઓન આપ્યું તો બીજા મશીનમાં રીસેટ કરીને બટન પણ આપ્યું હોય, તો એમરજન્સી બટન ખોલ્યા પછી આપણે રીસેટ બટન યા તો ફિર એમસી ઓન બટન દબાવી દેવાનું, એટલે આપણું જે મશીન એ આપણું કમ્પ્લીટ ચાલુ થઈ જશે. તો જે રીતે આપણે અત્યારે મશીન ચાલુ કર્યું, હવે એને બંધ કઈ રીતે કરવું એ આપણે જોઈશું, બરાબર. તો મશીન બંધ કરવા માટે સૌથી પહેલાં આપણે એમરજન્સી બટન જે એને પુશ કરી દેવાનું, એટલે કે દબાવી દેવાનું. એના પછી અહીંયા આપણે રેડ કલરનું બટન આપ્યું, બરાબર. તો રેડ કલરનું બટન દબાવશો એટલે આપણું જે કંટ્રોલર હશે એ ઓફ થઈ જશે. એના પછી પાછળ આવી જવાનું. જે આપણે મશીનનું પાવર બટન હતું, જે આપણે જમણી બાજુ ફેરવીને ચાલુ કર્યું હતું, હવે એને બંધ કરી દેવાનું. એ બંધ કર્યા પછી અહીંયા આપણે સ્ટેબિલાઇઝર આપ્યું, બરાબર. તો સ્ટેબિલાઇઝરની એમસીબી જે આપણે ઉપર કરી હતી એને નીચે કરી દેવાની. એના પછી આપણે જે મેઇન એમસીબી ચાલુ કરી હતી એને આપણે ઓફ કરી દઈશું. તો આજે આપણે શીખ્યા કે મશીન ચાલુ કઈ રીતે કરવું અને બંધ કઈ રીતે કરવું, બરાબર. તો એ પણ આપણે ગુજરાતીમાં શીખ્યા. જો તમે પણ સીએનસી અને વીએમસી શીખવામાં ઇન્ટરેસ્ટેડ હોય તો વિઝિટ કરો અમારું ટેકનોકેટ સીએનસી એન્ડ વીએમસી ટ્રેનિંગ સેન્ટર. થેન્ક યુ.